હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું સચિન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં જે ગુજરાત બોર્ડ લેવલે જે એક્ઝામ 2025માં લેવાઈ હતી તે એક્ઝામનું જે ઇંગ્લિશનું જે પેપર સોલ્યુશન છે તે આપણે આજે કરવાના છીએ. અને એ તો પાંચ પેપરનું સોલ્યુશન તો છે જ, બીજા 5 પેપરનું સોલ્યુશન છે. અને એમાં પણ બીજા 4 વિષયો કે જેવા કે વિજ્ઞાન છે, ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે, આ બધા વિષયોનું પણ આપણે સચોટ સોલ્યુશન કરાવીશું. 5 પેપરોનું સોલ્યુશન એવી રીતે કરાવીશું કે જે આગામી 2026ની બોર્ડની એક્ઝામમાં કે જે તમારા માટે મહત્વનું બની રહે. અને એ પેપર સોલ્યુશન તમે જો કરશો તો તેમાં તમને સારા માર્ક્સ પણ મળશે. અને બીજું કે તમારે જો આ જે 5 પેપરનું જે સોલ્યુશન તમારે જોઈતું હોય તો તેના માટે અમારી જે આલ્ફા એજ્યુકેશન સેન્ટર જે છે એ એપ્લિકેશન જે લોન્ચ કરી છે. સોલ્યુશન જે તમે ચાર્જ કરીને જે સોલ્યુશન તમે કરશો 4 પેપર 4 જે પ્રશ્નપત્ર છે, આપણા 4 જે વિષયો છે, 4 વિષયોનું, તો તમને સચોટ રીતે અને સારી રીતે 2026માં રિઝલ્ટ લાવી શકશો. એના માટેની અમારી આ પ્રોસેસ છે. તો મહેરબાની કરીને જે આપણા આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરજો અને પરચેસ કરશો તો 100% તમારું 2026નું રિઝલ્ટ પરફેક્ટ હશે ને હશે જ. હા, તો મેં તમને વાત કરી હતી ચાર્જ, કે જે આલ્ફા એજ્યુકેશન સેન્ટરની જે એપ છે એનું મેં તમને ચાર્જની વાત કરી દો. એ ચાર્જ બિલકુલ નહિવત છે. તમારો ચાર્જ જે છે એ ઓનલી ફોર 99, કે જે બોર્ડની એક્ઝામ 2026ની બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી તમારો ચાર્જ ફક્ત ઓનલી 99 રૂપિયા રહેશે. બસ. એમાં પાછું તમને એ લાભ એ પણ છે કે જે આપણે આ વિડીયો વડે જે આપણે આ 5 પેપરનું સોલ્યુશન કરવાના છીએ એ વિડીયો વડે, કે આપણે સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે કોઈ બાબત આપણે કોઈ સોલ્યુશન લાવવું હોય કે કોઈ પેપર સોલ્યુશન લાવ્યા હોય આપણે, તો પેપર સોલ્યુશન જે તમે લાવો છો બજારમાંથી તો એના માટે પુસ્તકો જોઈએ. તો પુસ્તકો હોય, એ પુસ્તકો તમે વાંચો, તમે તૈયારી કરો. તેના કરતાં એટલું સારું છે, ઉત્તમ પ્રકારનું છે શિક્ષણ છે કે જેમાં મોસ્ટ આઈએમપી પેપર 2026ની પૂરી તૈયારી કરવા માટે એમાં પાછા એક પેપર નહીં, એમાં પાછા 4 વિષયના પેપર કે જેમાં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ એન્ડ સોશિયલ સાયન્સ, આ બધા પેપરના આ બધા વિષયના 5 પ્રશ્નપત્રો કે જે તમારે 100% 2026ની એક્ઝામમાં પૂછાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને જોવા મળશે. અને કોઈ ચાર્જ નથી, સામાન્ય ચાર્જ કહેવાય કે જે નહિવત છે, બરાબર છે. તો તમે આ જે ચાર્જને તમે પરચેસ કરશો અને તમે 100% રિઝલ્ટ 2026નું બેસ્ટ આવે તેવી અમારી ખૂબ જ પ્રકારની કોશિશ કરીએ છીએ. અને તમે પણ સામે પ્રયત્ન કરશો જેથી આપણું રિઝલ્ટ સારું આવી શકે. હા, હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીશું ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી જે 2025ની એક્ઝામ કે જે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 10 એના વિશે આપણે આખા પેપર સોલ્યુશનની એવી રીતે આપણે ચર્ચા કરીશું કે જેથી તમને સારી રીતે ખબર પડી જાય કે આ પ્રશ્ન કે આ જે પોઈન્ટ જે મેઇન મુદ્દો છે એ શું કહેવા માગે છે, એ આપણે આજે જોઈ લઈશું. તેના માટે તમારે સમય છે 3 કલાકનો. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, તમારે 3 કલાકમાં તમારે 80 માર્ક્સનું જે મેક્સિમમ માર્ક્સ છે ને 80 માર્ક્સ, તો 80 માર્ક્સનું તમારે શું કરવાનું છે, આખો પેપરને તમારે પૂરું કરવાનું છે. 80 માર્ક્સનું પેપર કોઈ પણ કચાશ ન રહી જાય, કોઈ પણ પ્રશ્ન ન રહી જાય, તે માટેની આપણે 100% શું કરીએ છીએ, કોશિશ કરીશું. 100% એટલે પરફેક્ટ કોશિશ કરીશું કે જેના કારણે તમારું 2026નું રિઝલ્ટ સારું આવે. અને કોઈ પણ બાબતમાં સમજ ન પડે તો મને જાણ કરવી, કે ખબર પડે કે મને કે ભાઈ અથવા કે આ વિદ્યાર્થી મિત્રોને આ ખબર પડી કે ન પડી. અને હંમેશા જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ જે વિષય છે ને એ સેકન્ડ લેંગ્વેજ તરીકે છે આપણો. અને એમાં પાછી મેઇન વસ્તુ શું છે કે તમે મેઇન તો પહેલાં તો પ્રોબ્લેમ તમારો એ થાય છે કે તમે સૂચનાને સમજ્યા નથી હોતા. જે સૂચના હોય છે, ઇન્સ્ટ્રક્શન જે આપેલું હોય એ તમે સમજતા નહીં, અને તમે પછી શું કરો છો, પ્રશ્ન સમજ્યા વગર એનો જવાબ તમે લખી દો છો. પહેલાં સૂચના સમજો, સૂચના સમજ્યા પછી પ્રશ્ન શું કહેવા માગે છે સમજો, અને પછી તમે તેને આગળ જવાબ તરીકે લખશો. એટલે હંમેશા પહેલાં સૌથી મહત્વની બાબત છે કે સમજવું.
સમજણ તમારામાં હશે તો રિઝલ્ટ આપણું સારું આવવાનું જ છે. એના માટે આપણે હંમેશા તમે સામાન્ય તે વસ્તુ છે કે ભાઈ આપણી બધી સૂચનાઓ શેમાં હોય, કયા વિષયમાં હોય, કયા પેલા લેંગ્વેજમાં હોય, ઇંગ્લિશમાં હોય. તો ઇંગ્લિશમાં જે સૂચનાઓ છે એ સૂચનાઓને બરાબર તમારે સમજવું પડે, જાણવી પડે કે શું સૂચના શું કહેવા માગે છે. તો આપણે જે ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલી 2025નું જે પેપર છે એ સોલ્યુશન કરવાનું છે આજે. તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો ખરેખર ધ્યાન આપશો કે તમને આ પેપર સોલ્યુશનથી તમારી 2026ની માર્ચ મહિનાની જે એક્ઝામ આવશે એમાં તમે સારી રીતે સફળતા મેળવી શકો છો. અહીંયા જો સૌ પ્રથમ પહેલાં આપી છે ઇન્સ્ટ્રક્શન આપી છે. અહીંયા ઇન્સ્ટ્રક્શનમાં શું છે કે આપણે પેપરને હેન્ડ રાઇટિંગ થોડું તમારે સારું લખજો, પછી લીગલી હોય હેન્ડ રાઇટિંગ હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ. તમારે ABCD અને ક્વેશ્ચન જે નંબર છે એ 1 થી 58 નંબરનું છે. આ બધું શું કહે છે, આ બધું જે છે અહીંયા આ સૂચનાઓ આપી છે. તમારે સૂચના પર વધારે ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે તમને ઓલરેડી ખબર જ છે કે આપણે દરેક પ્રશ્ન લખવાનો હોય છે, બરાબર છે. તો એના માટે ઓપ્શન આપ્યા છે તો આપ સમજવાનું, આ બધું સમજીશું. પણ હું તમને એ રીતે સમજાવું કે જેથી તમે માર્ચ 2026ની એક્ઝામ સારી રીતે આપી શકો, બેસ્ટ રીતે આપી શકો. તો એના માટે આપણે જોઈએ તો પેપર સોલ્યુશન કરી આવીએ એમને. તો સૌથી પહેલાં આપણે જોઈએ સેક્શન A. તો સેક્શન A તમારે શું કરવાનું, જ્યારે એક્ઝામ હોય એ સમયે સેક્શન A જે છે તમારે શું કરવાનું, પહેલાં તો સૌથી પહેલાં તમારે લખીએ જ્યારે એક્ઝામમાં ત્યારે આપણે તમારે શું કરવાનું, કો રાઉન્ડ હતી મારે સેક્શન A મસ્ત પેજ, સારા પેજ ઉપર મસ્ત રીતે લખવાનું સેક્શન A. એના પછી તમારે અંડરલાઇન કરવી હોય, કંઈ તમારે કરવું તો કરીશું, બરાબર છે. એના પછી આપણે શરૂ કરવાનું, તમારે કોઈ સૂચનાઓ લખવા નથી ભાઈ મિત્રો, કોઈ સૂચનાઓ લખવાની. સૂચનાઓ નહીં લખો તો ખબર પડી છે કે શિક્ષકો કોઈ હોશિયાર હોય છે, એમને ખબર પડી છે કે આ પ્રશ્ન સેક્શન એનો પ્રશ્ન નંબર 1 આ કહેવા માગે છે અથવા આનો જવાબ આવો આવે, એ બધી ખબર હોય જ છે. એટલે મહેરબાની કરીને ક્યારે પણ આવી સૂચનાઓ લખવાની જરૂર નથી તમારે. ઓકે, તો આપણે આગળ જઈ જોઈએ. જે પ્રશ્ન જોઈએ પહેલો આપણે, જો આપણે ફકરામાં જે પેરેગ્રાફ આપ્યો છે એક્સ્ટ્રેક્ટ કહેવાય એને, તો અહીંયા આપ્યું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે પહેલાં તમે આ ફકરો જે વાંચો, સમજો અને પછી પ્રશ્ન જવાબ આપો, એમ કહેવા માગે છે. તો આપણે શું કરીએ, ડાયરેક્ટ જવાબ લખવા બેસીએ છીએ. પણ પહેલાં સમજો કે જ્યારે પ્રશ્ન જે હોય છે એ પ્રશ્નને બરાબર સમજવાનો છે કે પ્રશ્ન શું કહેવા માગે છે. એમાં સૌથી વધારે મહત્વની બાબત કઈ છે, વોટ, WH ક્વેશ્ચન જે છે ને જે વર્ડ્સ કયા, વોટ, વેર, વેન, વાય, આ બધા જે શબ્દો છે એ શબ્દો કે જે WH ક્વેશ્ચન કહેવાય. તો એ શબ્દને તમારે શું કરવાનું છે, સમજવાનું છે. આપણે જાણીએ છીએ વોટ એટલે કે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે. આવું આપણને WH ક્વેશ્ચન વિશેની માહિતી હોવી જોઈએ, તો તમને પ્રશ્ન સારી રીતે અને એનો જવાબ સારી રીતે તમને આવડી જાય. તો સમજો, તો પહેલાં જોઈએ આપણે, જો આપણે પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી આપણે, કારણ કે ખોટી રીતે આપણે એવું નથી કે વાંચવું જ પડે, પણ તમારે પ્રશ્ન વાંચો એટલે જવાબ શોધવાનો છે જ આપણે. ઓકે, તો અહીંયા છે પ્રશ્ન નંબર પહેલો, વોટ ઇઝ MGP બિલ્ડિંગ ઇન સીતાપુર. હવે જો વોટ એટલે શું, વોટ એટલે શું તમે સારી રીતે શીખવાડું જોઈએ, તમે સમજજો વોટ એટલે શું. તો અહીંયા જોઈએ વોટ ઇઝ MGP બિલ્ડિંગ ઇન સીતાપુર. વોટ એટલે શું. તો અહીંયા વોટ શબ્દ છે કે શું, MGP બિલ્ડિંગ એટલે બાંધ્યું, સીતાપુરમાં MGP વાળાએ શું બાંધ્યું, આવું પ્રશ્ન છે. એનો જવાબ શું આવે. તો સૌથી પહેલાં મેં તમે વાત કરેલી છે કે જ્યારે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખતા હોઈએ ત્યારે તમારે સૌથી પહેલાં કર્તાને સ્થાન આપવાનું, કર્તા સિવાય વાક્ય બનશે નહીં. તો પહેલાં લખવાનું MGP, સદી શબ્દ પહેલો કર્તા થઈ ગયો. પછી ઇઝ, MGP ઇઝ, તો એને થઈ જાય MGP ઇઝ. પછી બિલ્ડિંગ, BUILDING બિલ્ડિંગ. ઓકે, MGP ઇઝ બિલ્ડિંગ. હવે જ્યારે આવા શબ્દો આવતા હોય, ઇન, અંડર, નિયર, એવા શબ્દો આવે છેલ્લે જ આવે, અન્ય શબ્દો આવે, બરાબર છે. પહેલા જગ્યાએ આપણે શું અહીંયા લખી લખવાનું છે કે શું બાંધ્યું, તો આપણે શબ્દ શોધી કાઢવાનો. બિલ્ડિંગ પછી કોઈ શબ્દ છે તો બિલ્ડિંગ આવી ગયું, તો બિલ્ડિંગ આવે. એના પછી જોઈએ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ that provide to LED lights and a mobile charging point to all paying householder at a cost of 25 rupees per week.
હવે જુઓ ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, આખું લખી દે છે. હવે આપણે શું કરવાનું છે, શું બાંધ્યું, સીતાપુરમાં શું બાંધ્યું એટલું લખવું છે આપણે જવાબમાં. તો આપણે શું લખીશું, MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ. બસ આટલું લખવું છે આપણે. આ બધું લખવાની જરૂર નથી, કારણ કે તમે ઘણા વિદ્યાર્થીઓ 10મા ભણતા વિદ્યાર્થીઓને શું હોય, સમજણ ના હોય કે શું કરે કે જો ફૂલ સ્ટોપ આવે ને તો તમે શું કરો છો, ત્યાંથી લખી દેશો. પણ બરાબર છે, કારણ કે તમે નાના બાળકો છો તો તમારી ભૂલ થાય આવી. પણ સાચો અને સચોટ જવાબ હોય તો કેવો હોય, ફક્ત માગ્યું એટલું લખો. તો શું બાંધ્યું MGP વાળાએ, તો MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. આ જવાબ સાચો નંબર 1. ઓકે, બસ આટલું લખવાનું. પછી બાકી રહી ગયું, શું બાકી રહી ગયું ભાઈ, ઇન સીતાપુર બાકી રહી ગયું, લખી દઉં છેલ્લે. તો શું આખો જવાબ તમને કહી દઉં હું તમને, MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. બરાબર, તો અહીં લખી દઈએ આપણે, MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ. બસ આપણે જવાબ. પછી આ બાકીનું રહી ગયું, આપણે અન્ય શબ્દો રહી ગયા, તો શું લખવાનું છે, ઇન સીતાપુર. બસ આપણે આટલું લખવાનું હતું. હવે જોઈએ આપણે સેકન્ડ ક્વેશ્ચન. સોલર પાવર ઇઝ એ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ. તો સોલર પાવર એ બેનિફિશિયલ શું થાય ભાઈ, બેનિફિશિયલ એટલે કે લાભદાયક, ટુ કસ્ટમર ગ્રાહકોને, હેલ્થ તંદુરસ્તી માટે. એટલે કે સોલર પાવર જે છે એ ગ્રાહકોના તંદુરસ્ત માટે, પોતાની સ્વાસ્થ્ય માટે સારો લાભદાયક છે. કારણ કે બીકોઝ એટલે બીકોઝ બીજું શું થશે, સિમ્પલ વર્ડ એઝ આવ. બીકોઝ એટલે કારણ કે. ઓકે, તો જો શબ્દ આલ્યું છે સોલર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ઓકે, તો બીકોઝ સોલર પાવર, પછી અહીંયા ઇઝ કરીને શું લખવાનું, ઇઝ કરી દેવાનું. સોલર પાવર ઇઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર એ સ્મોકલેસ એટલે એવું થાય, ધુમાડા વગરનો જે સોર્સ ઓફ લાઇટ, એટલે કે એક પ્રકાશનો સ્ત્રોત છે. તો આપણે લખવાનું છે બીકોઝ સોલર પાવર ઇઝ એ smokeless source of light. બસ પ્રશ્નનો જવાબ જેટલો માગ્યો એટલો જવાબ લખવાનો તમારે છે. ઓકે, આ રીતે લખવામાં આવશે. ખબર પડી મિત્રો કે હાવ ઇઝી વસ્તુ છે કે બીકોઝ શબ્દ, પાવરનું જે બીકોઝ શબ્દ આવ્યો, બરાબર, બીકોઝ એટલે કારણ કે. શું થાય, કારણ કે. તો અહીંયા આપણે આખું લખી દેવાનું, સોલર પાવર ઇઝ આઈએસ કરવાનું, આઈએસ એવું આવે છે, કારણ દર્શક શબ્દ છે. યસ, સોલર પાવર ઇઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. હવે આપણે આખું લખવાનું નથી, કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ કોઈ લખવાનું નથી, માગ્યા તેટલો જ જવાબ તમારે આપવાનો છે. ઓકે, આગળ જોઈએ આપણે. હવે જો આપણે પ્રશ્ન નંબર 3. ઓકે, 3 નંબર તો જોઈએ એમાં. તો અહીંયા આ જે છે એક્સ્ટ્રેક્ટ છે, એક્સ્ટ્રેક્ટમાં જે આપણે પ્રશ્ન આપ્યો છે પહેલો નંબર 3 નંબરનો, તો વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ. વોટ હેપન એવું થાય, બનવું, થવું. શું બન્યું હતું, નેક્સ્ટ, લેક એટલે તળાવનું, નેક્સ્ટ ટુ ધ હાઉસ એટલે ઘરની બાજુમાં આવેલું જે તળાવ છે એ તળાવને શું થયું હતું. તો આપણે લખવાનું તળાવમાં શું થયું હતું, તો લખવાનું. તો અહીંયા આલેલું છે, તો અહીંયા લખવાનું, પહેલા નંબર લખવાનું તમારે, નંબર 1, 2 અને 3. તો આટલા 3 નંબરનું જે છે એ લખવાનું, ધ લેક. ઓકે, પછી શું બન્યું હતું, તો આપણે કહેવાનું કે આપણે એમ ના કહેવાય આ બન્યું હતું, ના કહેવાય. શું કહેવાય, શું બન્યું હતું, ડાયરેક્ટ જવાબ લખવાનું તમારે આવે. તો ધ લેક વોઝ હેવીલી પોલ્યુટેડ. બરાબર, આવું આખું લખી દીધું, વધુ નહીં આવે. ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ. બસ આ જવાબ આવશે, સિમ્પલ જવાબ છે. તો લખવાનું તમારે લખવાનું છે, ધ લેક નેક્સ્ટ
ટુ ધ હાઉસ વોઝ શબ્દ બંને આવી જ છે તમારા જવાબમાં વોઝ હેવીલી HAVILY હેવીલી પોલ્યુટેડ ઓકે તો આવી રીતે તમારે જવાબ લખવાનું શોર્ટ થઈ ગયો વોટ હેપન શું બન્યું હતું બાજુના તળાવમાં બાજુ તળાવ જે હતું એ તળાવ શું બન્યું હતું ખૂબ જ રીતે હેવીલી રીતે ખૂબ જ રીતે શું થઈ ગયું હતું પોલ્યુટેડ એટલે શું થાય પોલ્યુટેડ મિત્રો શું થાય પ્રદૂષિત થયું હતું હવે પ્રશ્ન નંબર ચોથો જોઈએ આપણે હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક તેમને આ પ્રદૂષિત થયેલા તળાવને કેવી રીતે હાઉ એટલું થાય ભાઈ કેવી રીતે સાફ કર્યું કેવી રીતે પ્રોસેસ કરી એમને તો સૌથી પહેલાં આપણે લખવાનું છે હી બરાબર હી એટલે તમને ખબર હશે ભાઈ હી એટલે કોણ અરુણ કૃષ્ણા મૂર્તિ એના વિશે પાઠનું છે હી હવે ક્લીન જે છે આ ક્લીન છે એ શું છે મુખ્ય ક્રિયાપદ છે તો મુખ્ય ક્રિયાપદના અહીંયા તું કરતા સહાયક ક્રિયાપદ શું આપ્યું છે ડીડ આપ્યું છે તો ડીડને શું કરવાનું જ્યારે આપણે કરતા લઈ લઈએ ત્યારે ડીડ આપણે શું થાય મુખ્ય ક્રિયાપદમાં શું થઈ જાય ભરી જાય એટલે બની જાય ક્લીન કેવું કહેવાય ક્લીન હી ક્લીન્ડ ધ પોલ્યુટેડ લેક બરાબર વિથ તો અહીંયા આલ્યું છે તો અહીંયા આવી ગયું આઈ ગોટ વિથ એ કપલ ઓફ ફ્રેન્ડ અહીંયા માય લખવાનું છે હિઝ તમારા મિત્રો નહીં ભાઈ મિત્ર કોના છે અરુણ કૃષ્ણામૂર્તિના તો શું હોવું જોઈએ હિઝ હોવું જોઈએ હિઝ ફ્રેન્ડ તો પોલ્યુટેડ લેક વિથ એ કપલ ઓફ COUPLE કપલ ઓફ હિઝ ફ્રેન્ડ and he cleaned the polluted lake with a couple of his friends બાકી જવાબ બની ગયો મસ્ત રીતે કે તેમને આ જે પ્રદૂષિત જે તળાવ હતું એ પોતાના થોડા મિત્રો સાથે શું કર્યું સ્વચ્છ કર્યું સાફ કર્યું ઓકે પછી આપણે જોઈએ આગળ ખબર પડી મિત્રો ઇઝી વસ્તુથી આવડવું હતું સમજવાનું હતું કે વિથ એ કપલ ઓફ માયલા ભાઈ જો વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ પેરેગ્રાફમાં માય આવે મી આવે આઈ આવે તો એ રાઇટર માટે વપરાયું હોય જે રાઇટર છે જે મેઇન છે ને કરતા એ કરતા માટે વપરાયું છે એટલે તમારા માટે કશું વપરાયું નથી હોતું ઓળખજો એટલે આ હંમેશા આ ધ્યાન આપજો ઓકે હવે જોઈએ આપણે નેક્સ્ટ જોઈએ આગળ ઓકે હવે આપણે જોઈએ આપણે એક્સ્ટ્રેક્ટ નંબર જે આપણે 3 નંબરનું એક્સ્ટ્રેક્ટ નિયમ છે ને એક્સ્ટ્રેક્ટ કેવા હોય કે એક એક્સ્ટ્રેક્ટ હોય એટલે કે પેરેગ્રાફ નાનો હોય એના પછી નીચે 2 પ્રશ્નો હોય પછી ફરી પેરેગ્રાફ હોય પછી 2 પ્રશ્નો હોય બરાબર પછી ફરી એટલે આ રીતે સિસ્ટમ હોય તો આપણે હવે ત્રીજો પેરેગ્રાફ આવ્યા છીએ એક્સ્ટ્રેક્ટ આવ્યા છીએ એમાં પ્રશ્ન 5મો વેન વોઝ સુક્રાંતિ રિટર્ન વેન એટલે ક્યારે સુક્રાંતિ ક્યારે લખાયું હતું સુક્રાંતિ નામનું પુસ્તક છે ભાઈ અને એ પુસ્તક જે છે એ લખાયું હતું બરાબર છે તો એ ક્યારે લખાયું હતું એનો આપણે સમય આપવાનો છે વેન એટલે શું થાય ક્યારે સૌથી પહેલાં તમારે એ જ શીખવાનું છે કે વેન એટલે થાય ક્યારે સમય જાણવા માટે શું છે સમય જાણવા તો આપણો નિયમ શું જ હતો કે પહેલાં કરતા પહેલાં જો ક્યારે પણ પેરેગ્રાફમાં જતા નહીં રહેવાનું ડાયરેક્ટ તું પહેલાં થોડું ખાલી પ્રશ્નમાં થોડું તમારે શું કરવાનું તો સમજવાનો પ્રશ્ન અને પ્રશ્ન સમજીને તમારે કરતા વધવાનું તો જો વેન વોઝ સુક્રાંતિ રિટર્ન તો પહેલાં લખવાનું કરતા 3 નંબરમાં હંમેશા કરતા લગભગ હોય જ છે લખવાનું સુક્રાંતિ હવે એના પછીનું જે આગળ હોય શું હવે સહાયક ક્રિયાપદ હોય મેઇન ક્રિયાપદ છે જ પણ સહાયક ક્રિયાપદ શું છે વોચ સહાયક હેલ્પિંગ વર્બ કેવું કહેવાય હેલ્પિંગ વર્બ સુક્રાંતિ વોઝ હવે આયા રિટર્ન સુક્રાંતિ વોઝ રિટર્ન હવે સુક્રાંતિ રિટર્ન જો શબ્દ તો દેખાય છે તમને હા દેખાવાનું તમને બસ તો પછી લખવાનું મોર ધેન 2000 years ago બસ આ તમારો જવાબ બસ આ રીતે તમારે શું કરવાનું શોધવાનો જવાબ તો સુક્રાંતિ વોઝ રિટર્ન મોર ધેન 2000 ago ઓકે હા બસ 2000 years ago ઓકે
જો ક્લિયર થઈ ગયું. તમારે સિસ્ટમ આ જ વાપરવાની. મેં કીધી તમને એ કે પહેલાં પ્રશ્નોમાંથી તમારે ચર્ચા કરવાની. પ્રશ્નો તમે બરાબર મઠાડી દેવાનો એને જવાબ તરીકે, અને પછી શરૂ કરવાનું. સુક્રાંતિ વોઝ રિટર્ન મોર દેન 2000 years ago. તમારે જો જ્યારે તમે પ્રશ્ન લખશો, જવાબ અહીં લખવા પ્રયત્ન કરશો ને ત્યારે પ્રશ્નમાંથી, ત્યારે 100% તમારો એ શબ્દ પેરેગ્રાફમાં હશે અને હશે. ઓકે, હવે નંબર જોઈએ આપણે 6 નંબરનો. હુ આર કન્સિડરેડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. હુ આર કન્સિડરેડ ગણવામાં આવે છે પાયોનિયર અગ્રણી. શું થાય? પાયોનિયર અગ્રણી એનો થાય શું કહેવાય? આપણે કહેતા ઉત્પન્ન કરનાર, કહેતા મોટે ભાગે કે ઉત્પન્ન કરનાર અગ્રણી. શ્રેષ્ઠતા કોને મળી છે? પાયરોટેકનિક એટલું થાય જે આપણે ફટાકડા છે, ફાયરવર્ક છે, બરાબર છે, એને આપણે શું કહીએ છીએ સાયન્સની ભાષામાં? પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, સાયન્સની ભાષામાં, લેંગ્વેજમાં. તો ફાયરવર્કના પાયરોટેકનિક્સના અગ્રણી તરીકે કોને ગણવામાં આવે છે? તો આપણે પહેલાં હું છે, જવાબ પ્રશ્ન પૂછ્યો છે હુથી. તો હુથી પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે ફક્ત એનું નામ કરતા લખવાનું છે. ફક્ત એ કરતા હોય એ લખવાનું તમારે. તો કરતામાં શું આવે છે? તો અહીંયા શબ્દ ચોક હશે જ. હાઉ એવર ધ ચાઇનીઝ આ જનરલી કીધો શબ્દ આવી ગયો ચાઇનીઝ. બસ. તો આપણે લખવાનું છે હું જગ્યાએ લખવાનું છે CHINES ચાઇનીઝ. પછી હવે મૂકી દેવાનો આપણે જવાબ આગળ. આર કન્સિડરેડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ઓકે, થઈ ગયું વાક્ય. હવે જો જવાબમાં શું લખ્યું આપણે? ફાઇલ ચાઇનીઝ શબ્દ લખ્યો CHINES. બસ આ આપણો જવાબ હતો ચાઇનીઝ. હવે તમે તો લખશો હાઉ એવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોટેક. તો વાક્ય બની ગયું, કમ્પ્લીટ આવેલું. છતાં પણ માર્ક્સ તમે મળે એવું નહીં, ના મળે. પણ આ બધા શબ્દો લખવાના જોતા હોતા નથી આ બધા. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. ખબર પડી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે જે રીતે તમને શીખવાડું છું અને તમને લગભગ તમારા મગજમાં આ બધું ગોઠવાતું હોય છે કે સૌથી સાહેબ પહેલાં તો પ્રશ્નમોત હેડે છે. પહેલાં પ્રશ્નમોત તમારે શરૂઆત કરવાની. ડાયરેક્ટ સીધું કૂદીને પ્રમાણ પકડામાં એ શબ્દ આવી જશે, ચિંતા ના કરો. જે શબ્દ છે આવી જશે, કારણ કે અહીંયા તો કન્સિડરેડ, તો કન્સિડરેડ શબ્દ આવી ગયો. કન્સિડરેડ આ લખવાની જરૂર નહીં, આપણે નથી તો નહીં લખવાનું. ખબર પડી? ઓકે, ચલો આગળ જોઈએ આપણે. એક્સ્ટ્રેક્ટ નંબર 4. તો હવે જોઈએ આપણે 4 નંબરમાં. તો અહીંયા એક આ પેરેગ્રાફ જે એક્સ્ટ્રેક્ટ આપેલો હોય એના જે પ્રશ્ન પણ આપેલા છે, તો હજી ચાલુ છે આપણે સેક્શન એનો જે છે ને પહેલો વિભાગ. તો હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેક્સ્ટ બિલ્ડિંગ્સ. હાઉ લોંગ એટલે શું થાય ભાઈ? સમયગાળો બતાવે. તમે વાત કરી હતી કે હાઉ લોંગ હોય, ફોર શબ્દ આવતો હોય, એવું શબ્દ આવતા હોય તો શું થાય? સમયગાળો બતાવે, સમય બતાવે. તો હાઉ લોંગ, બરાબર, અહીં સમયગાળો બતાવે છે. હવે આપણે શું કરવાનું નિયમ? પહેલાં તો પહેલાં લેવાનું કરતા. 1, 2 અને 3 નંબરનો જે કરતા દેખાય તમે ભાઈ? હા, તો લેવાનો ઈટ. હવે ઈટ લીધું એટલે અહીંયા સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ અને મુખ્ય ક્રિયાપદ એ બેનું શું થાય? સહાયક ક્રિયાપદ શું આવી જાય? પેલા મૂળ ક્રિયાપદમાં. તો શું બનશે ભાઈ? ડઝ છે. નિયમ જ્યાં આપજો કે જ્યારે ડઝ હોય તો કેસ લાગે મુખ્ય ક્રિયાપદમાં. ડુ હોય તો કંઈ લાગતું નથી, બરાબર. અને ડીડ હોય તો શું બની જાય? ભૂતકાળનું ક્રિયાપદ બની જાય. એ આપણે સામાન્ય સાધારણ રીતે સમજણ તો છે ધારીએ. તો આપણે જ્યારે ઈટ લઈ લઈએ ત્યારે શું થઈ જાય? ડઝ આમાં આવી જાય તો શું બની જાય? ટેક્સ. શું થાય? ટેક્સ. ઈટ ટેક્સ. પછી હવે આપણે આ ટેક્સ શબ્દ છે આપણે જો શોધી કાઢીએ અહીંયા. તો અહીંયા બિલ્ડિંગ વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટ. ઓકે, એ નથી. દેવાંગી મેલ વેવર બર્ડ બિલ્ડ નેસ્ટ. ઈ ટેક્સ શબ્દ આવ્યો ભાઈ? આવી ગયો ને ટેક્સ. હવે અહીંયા પાછળનું શું છે? તો લખવાનું છે નિયરલી, NEARLY, નિયરલી 18 days. 18 days ટુ. હવે અન્ય શબ્દો લખી દો. આપણે અન્ય શબ્દો હતા ને અંદર, આ અન્ય શબ્દો હતા. કહેવાય અન્ય શબ્દો, અધર વર્ડ્સ, ઇંગ્લિશમાં કહેવાય અધર વર્ડ્સ. તો 8 days. હવે ચાલુ કરો અન્ય શબ્દોમાં. તો કમ્પ્લીટ નેક્સ્ટ બિલ્ડિંગ. ઓકે, થઈ ગયું. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેક્સ્ટ બિલ્ડિંગ.
બરાબર, એટલે કે માળો બાંધવા માટે 18 દિવસનો સમય લાગે છે. ઓકે, તો અહીંયા આપણે શબ્દ આવ્યો મેઇન ક્રિયાપદ આવ્યું એટલે આપણે તરત આપણે લઈ લીધું અને શું લીધું. ઓકે, આ થઈ ગયું નેક્સ્ટ બિલ્ડિંગ, મસ્ત રીતે બની. હવે આગળ જોઈએ 8મો. વેન ડઝ ધ મેલ ઇન્વાઇટ ફિમેલ. વેન એટલે ક્યારે, શું આવે ભાઈ સમય, પણ અહીંયા શું છે સમય દર્શક શબ્દ છે, પણ આપણે કહેતા ઘણી વખતે તમે ક્યારે આવવાના છો કે ક્યારે આ બનાવ બન્યો હતો એના માટે છે. તો અહીંયા પહેલાં જોઈએ આપણે શું જોવાનું 1, 2 અને 3. તો અહીંયા જોઈએ આપણે ધ મેલ, જવાબ ચાલુ કરીએ આપણે. ધ મેલ, પછી ડઝ એટલે ડઝમાં આવશે મૂળ ક્રિયાપદમાં જે છે ને મૂળ ક્રિયાપદ એમાં આવશે ઇન્વાઇટ. ઇન્વાઇટ તો છે જ, પછી આવશે ડઝ એટલે ઇન્વાઇટ્સ. ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ. હવે સુધી કાઢો વેન ધ નેક્સ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. બરાબર, જવાબ આવી ગયો. આ પર લખવાનું નહીં. ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ, બધું આવું કશું લખવાનું નહીં તમારે. તમારે પ્રશ્નમાં હેડવાનું પહેલાં ધ મેલ ડઝ આમાં આવી ગયું, થઈ ગયું ઇન્વાઇટ્સ ફિમેલ વેન ધ નેક્સ્ટ ઇઝ, લખી દો હવે વેન ધ નેક્સ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. બની ગયો જવાબ કમ્પ્લીટ મસ્ત રીતે. પણ તમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ પણ લખતા હશે કે વેન ધ નેક્સ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇસ્ટ સોંગ. બરાબર, આ બધું લખશો તમે. પણ આપણે એ પણ સાચું છે તમારું, પણ આપણી સિસ્ટમ એક જ રાખવાની, લખવાની પદ્ધતિ કેવી રાખવાની, એક જ સેમ, કે જેમાં આપણે પ્રશ્નથી જ શરૂઆત કરવાની. પ્રશ્નમાંથી જ શરૂઆત કરો એટલે તમે મજા આવશે તમે લખવાની. ઓકે, કારણ કે તમે લોકો ઘણા લોકો ત્યાં લખી જ સારું, ડાયરેક્ટ જવાબ લખી દીધો, સાચું જ છે જ, પણ એના કરતાં આ રીતે જવાબ લખો ઉચિત લાગે, યોગ્ય ગણાય. ઓકે, તમે લખશો ફોર પેરિંગ બાય ઇટ સોંગ, ગીત ગાઈને. અહીંયા શું છે કે જે આ છે મેલ અને ફિમેલ અહીંયા વાક્ય આપેલું છે, પણ શા માટે આપ્યું છે, સુગરી માટે છે. શું છે, સુગરી માટે. અને સુગરી જ્યારે અડધો માળો પૂરો કરે ને ભાઈ, ત્યારે પોતાની પત્નીને બોલાવે અને બોલાવીને કહે કે ભાઈ મારો યોગ્ય છે કે નહીં. જો મારો યોગ્ય લાગે પત્ની મને કઈ રીતે ગીત ગાઈને બોલાવે જોવા માટે. જેમાં આપણે મકાન નહીં જોવા જતા, થોડું બનાવે મકાન જોઈએ છીએ, તો એ રીતે આ સુગરી પણ શું કરે, મકાન જોવા માટે પોતાની પત્નીને બોલાવે, એમાં પાછું ગીત ગાઈને બોલાવે. ને ગીત ગાઈને ત્યારે આવે ત્યારે સુગરી જો હા કે ને તો ઓકે, તો બંને જણા ભેગા થઈને પછી કામ કરે. પણ જો ના કીધું તો એ અડધો માળો શું કરે, સ્ટોપ કરી નાખે ત્યાંથી અને બીજો માળો બનાવવા શરૂ કરે. આવી રીતે નર શું કરે, નર સુગરી શું કરે, માળા બનાવે છે. પણ પ્રશ્ન પૂછાય કે માળા કોણ બનાવે છે, આ સુગરીના, નર કે મેલ કે ફિમેલ? તે આપણે કહેવાનું ભાઈ મેલ શું બનાવે છે, માળો બનાવે છે. જે છે ફિમેલ માળો બનાવતી નથી ભાઈઓ, રાખજો. ક્યારે બનાવે, જ્યારે એ માળો તમને શું થાય યોગ્ય લાગે તો એ હેલ્પ કરે છે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. જો ત્યાં આપો. હવે આપણે પ્રશ્ન નંબર 9 તરફ જઈ રહ્યા છીએ આપણે. તો 9મો પ્રશ્ન છે આપણો. ઓકે, ચલો અહીંયા છે ડિસ્ક્રાઇબ ધ વુમન. આ બધા છેલ્લે જે પાર્ટ છે ભાઈ, એ પાર્ટ છે 9મો 10મો પાર્ટ છે, એ પાર્ટનું છે આપશે આપણે. તો ડિસ્ક્રાઇબ ધ વુમન. વુમન એટલે સ્ત્રીનું વર્ણન કરો. ઓકે, તો સ્ત્રીનું વર્ણન હંમેશા ક્યારે પણ આવો પ્રશ્ન આવે ને ત્યારે તમારે શું લખવાનું, એનું વર્ણન કરતો જે શબ્દો આલ્યા હોય એ તમારે અહીંયા નોંધી લેવાના. તો અહીંયા વર્ણન શું કર્યું છે, તો જો વુમનનું વર્ણન, તો અહીંયા શું, હી ટુક વન સ્ટેપ ક્લોઝર ધેન હી સો ધ વુમન વિથ ધ રોઝ, સી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ. એ વુમન, હવે અહીં થોડું આપણે જવાબ આવે છે વુમન પાસ્ટ 40, એટલે કે આ સ્ત્રીના 40 વર્ષની હશે. હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન્ડ ઓલ્ડ હેડ. તેના પેલા આવે ને ગ્રેઇંગ એટલે ભૂખરા વાળ જે છે એ જે જૂની ટોપી પહેરી હતી ને ટોપીને બહાર દેખાતા હતા. સી વોઝ રાધર હેવી. તે થોડી ભારે હતી, એટલે જાડી થોડી હતી, ભારે હતી થોડી, હેવી. બસ આ તમારે વર્ણન કરવાનું છે. તો આપણે લખીશું ધ વુમન. જવાબમાં લખીશું આપણે બનાવીએ તો ધ વુમન. પછી અહીંયા આપણે જો અહીંયા ક્રિયાપદ નહીં આવી બકા, અહીંયા સમજજો. તો લખવાનું ક્રિયાપદ મૂકવા માટે હું હંમેશા ભૂતકાળની ક્રિયા છે આવીએ. તો ધ વુમન વોઝ પાસ્ટ 40. યસ લખવાની જરૂર નથી તમારે, બરાબર, તમને એવો આઈડિયા ના આવે. પછી લખવાનું
her graying hair pulled the graying hair pulled under an old hat. Okay, and she was rather heavy. HAVY. She was rather heavy. થઈ ગયું? ઓકે, જો હવે ડિસ્ક્રાઇબ ધ વર્ણન કરવો, રાખજો ધ્યાન આપજો. વર્ણન કરવું પણ તમે નવું નાટક કરશો પણ તમારે સમજવાનું કે સ્ત્રીનું વર્ણન કરવાનું છે. તો સ્ત્રી કેવી છે? તો ધ વુમન વોઝ પાસ્ટ 40, હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ. સી વોઝ રાધર હેવી, અને તે થોડી ભારે પણ હતી. બરાબર, ભારે હતી. આટલું તમારે લખી દેવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ 10મો જવાબ. ધ લેફ્ટનન્ટ. અહીંયા શું છે સ્પેલિંગ જુઓ ભાઈ, લેફ્ટનન્ટ છે. તમે લાગશે નવું સ્પેલિંગ. લેફ્ટનન્ટ અને કર્નલના સ્પેલિંગ એવા છે કે ઓકવર્ડ છે બધા. તો કર્નલ સ્પેલિંગ લખવું હોય તો શું થાય? કર્નલનો COLONEL, કર્નલ. આ કર્નલ કહેવાય, આ લેફ્ટનન્ટ કહેવાય. બહુ હાર્ડ વે ઓકવર્ડ છે. બે સ્પેલિંગો ઓકવર્ડ છે. તો લેફ્ટનન્ટ નોટિસ ધ રેડ રોઝ ઓન, એટલે કે આ લેફ્ટનન્ટ જે છે એમને આ શબ્દ જે આ રેડ રોઝ થાય લાલ ગુલાબ, ક્યાં જોયું હતું? નોટિસ એટલે જોયું, નોંધ્યું નહીં પણ જોયું. અહીંયા ઓન ક્યાં જોયું હતું ભાઈ? તો અહીંયા લખેલું છે અહીંયા સી વોઝ સ્ટેન્ડિંગ. બરાબર, ઓન. હવે અહીંયા ઓન શબ્દ છે, એના પછી શબ્દ શું છે? ઓન હર અનટેડી કોટ. તો આપણે જવાબ આપણે ખાલી પૂરી કરવાની છે. આપણે TID કોટ, અનટેડી કોટ. જો આપણે આટલું લખી પૂરું થઈ ગયું. ઓન હર અનટેડી કોટ, COAT. ઓકે, COAT કોટ. ધ્યાન આપજો. હવે સારી રીતે કે તમારે જો હવે આ આવી ખાલી આ પૂછાય પેપરમાં તો આ વાક્ય તમારે લખવાનું છે. ડાયરેક્ટ જવાબ લખી દેવાનું નહીં તમારે. આ વાક્ય જે વાક્ય લખવાનું અને પછી અંડરલાઇન કરવાની. શું કરવાની? અંડરલાઇન કરીને પછી જવાબ લખી દેવાનું. વરાગજો, ભૂલ ના થાય તમારા લોકોને. ખબર પડી? આ તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ આપણે. હવે આપણે પ્રશ્ન સેકન્ડ વિભાગ સેક્શન એ છે, પણ સેક્શન એમાં જે આપણો પ્રશ્નની પૂછવાની જે સ્ટાઇલ હતી એ બદલાઈ ગઈ. પેલામાં શું હતું કે આન્સર ધ ક્વેશ્ચન હતા. બરાબર છે, 10 માર્કનું પૂરું થઈ ગયું. હવે આપણે શું લખવાનું છે? રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ. હવે આપણે શું આવશે? શોર્ટ નોટ આવી. શું આવ્યું? શોર્ટ નોટ. ફોક્સિંગ એના પર ઓન ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો જે આપેલા છે એ પ્રશ્નોને આધારિત તમારે શું લખવાનું છે? શોર્ટ નોટ લખવાની છે. ઓકે, શોર્ટ નોટ તમે જે અહીંયા આપેલી હોય એમાંથી શું આપ્યું હોય? ધીસ ઓર ધીસ, આ અથવા આ દીએ બેમાંથી એ ગમે તે લખવાની તમારે છે. અને પહેલી શોર્ટ જે માર્ક્સ કેટલા છે એના ભાઈ? 3 માર્ક્સ. એટલે તમારે 3 માર્ક્સના આધીન રહી અને જેટલી તમારે લખવાની હોય એ લખી દેવાની. બરાબર, 2-3 વાક્યો ના લખાય. એના માટે સામાન્ય રીતે એમને 10-12 લીટીઓ તો હોવી જોઈએ. ઓકે, તો અહીંયા પહેલું જે આપ્યું છે રામસિંગ 070. હવે આપણે આપ મસ્ત IMP રાખજો, દરેક પરીક્ષામાં પૂછાય એવી શોર્ટ નોટ છે. આ રામસિંગ 070. ઓકે, તો પહેલાં આપણે જોઈએ વોટ ઇઝ. જો પ્રશ્ન પૂછીએ તો જવાબ નથી મસ્ત. વોટ ઇઝ રામસિંગ 070? રામસિંગ 070 શું છે તમને ખબર છે બધાને? હા, તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે રામસિંગ 070 એ સિલ્વર મેટાલિક બ્લુ રોબર્ટ છે. ઓકે, તો એના જે આપણે લખી દેવાનું. જો નંબર 1, 2, 3 થઈ ગયું. તો તમારે લખવાનું અહીંયા જવાબમાં આપણે લખવાનું શોર્ટ નોટ લખવાની કહી દે ભાઈ. શોર્ટ નોટ ત્યારે લખો ત્યારે તમારે લખો એડિંગ મારજો આવું શોર્ટ નોટ. બરાબર, પણ તમારે નંબર આપવાનો 11 આપ્યા પછી તમારે શું લખવાનું છે? આવું લખી દેવાનું રામસિંગ 070. પછી આમ મસ્ત રીતે લખવાનું, પછી શરૂ કરવાની. ઓકે, શરૂ કરવાની, ફકરો પાઈને કરવાની કે રામસિંગ
070 રામસિંહ 070 જોઈ ગયું રામસિંહ 070 હવે એવું મૂકવાનું ઇઝ એ સિલ્વર મેટાલિક ખબર તમને તમે આપે સિલ્વર મેટાલિક બ્લુ રોબર્ટ બરાબર છે આ રીતે તમે લખવાની શરૂઆત કરવાની ફકરો પાડવાનો આવી રીતે શોર્ટનો લખજો હેડિંગ મારજો મારવું ના મારવું તો વધો નહીં પણ તમારે શું કરવાનું 2-3 લીટીઓ છોડવાની એટલે શું થાય ખબર પડી જાય હા ભાઈ અહીંયા વિભાગ એક છે વિભાગ તો એ જ છે સેક્શન એ જ છે પણ શું થાય છે અહીંયા પ્રશ્નનો પ્રકાર બદલાવાનો છે પ્રશ્ન બદલાઈ ગયો છે તો 11 નંબર આવું લખવાનું રામસિંહ 070 માર્ક્સ હેડિંગ મારવાનું સારી રીતે અને પછી નીચે શું કરવાનું ફકરામાં ફકરો હોય ને એ ફકરો પાડી અને તમારે શું કરવાનું જવાબ લખવાનું કોઈ એવું નહીં કરવાનું અંદર આવું નહીં કરવાનું તમે જે કરો છો એરો મારીને કરવા નથી કહીશું તમારે પ્રશ્નો લખવા નહીં આ પ્રશ્નો જવાબ તમારે ભેગા લખવાના બધા ખબર પડી પ્રશ્નના જવાબો બધા ભેગા લખવાના છે અલગ અલગ લખવાના નથી ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરે છે કે સાહેબ પ્રશ્ન પૂછ્યા તમે જવાબ લખીને આવ્યા ના બધું મિક્સ હોવું જોઈએ તમારું અહીંયા હાટું નહીં કે આમ કરવાનું તમારે થોડું પણ ચેન્જિંગ લાવવું લવાય બરાબર છે એવું નહીં કે પરફેક્ટ હાથે છેડવું ઓકે પછી આગળ હું પરચેસ હિમ હવે આ પરચેસ શું થાય ખરીદવું એનું સિમિલર શું થાય બાય તો કોને હું પરચેસ હિમ કોને તેને ખરીદ્યો હતો તો આપણે ખબર છે કે રામસિંહ ખરીદ્યો હતો તો આપણે ખબર છે ને કે રામસિંહ પ્રેમ ચોપડાએ ખરીદ્યો હતો ખબર ને પ્રેમ ચોપડા નામ મૂકી દેવાનું પછી લખવાનું પરચેસ્ડ હિમ તો પ્રેમ ચોપડા PURCHA પરચેસ્ડ હિમ એટલે કોણ આપણે વાપરવાનું હિમ રામસિંહ માટે ફ્રોમ વેર ક્યાંથી એ તમે દુકાન નામે કીધું હતું દુકાન નામ શું છે ભાઈ ખબર છે શોપ જ્યારે જે એના રોબોટિક જે શોપ છે રોબોટ વેચવા માટેની શોપ છે એનું નામ શું હતું તો શું નામ હતું ભાઈ મિત્રો બોલો તો અહીંયા હતું ફ્રોમ વેર તો લખવાનું રામસિંહ અથવા લખો ને પ્રેમ ચોપડા હી પરચેસ્ડ PURCHASED પરચેસ્ડ ફ્રોમ પ્લાઝા રોબર્ટ હતું કે પ્લાઝા રોબર્ટ આ નામની દુકાન છે ભાઈ પ્લાઝા રોબર્ટ નામની દુકાન જે હતી પ્લાઝા બરાબર આપણે તમને મોટું યાદ તો હોવું જોઈએ તો ફ્રોમ પ્લાઝા રોબોટિક શોપ આખું લખું ચાલે પ્લાઝા રોબોટિક શોપ ઓકે તો હજી ખરીદ્યું હતું તો હી પરચેસ્ડ ફ્રોમ પ્લાઝા રોબોટિક શોપ લખું ને રોબોટિક ROBOTIC રોબોટિક શોપ ઓકે આ રીતે લખી દેવાનું પછી હાઉ વોઝ હી મિસયુઝડ એટલું થાય મિસયુઝડ એટલે ખુદાય ખોટી રીતે ઉપયોગ કરવો બરાબર છે તો કેવી રીતે ખોટો ઉપયોગ કરતા હતા તો એના વિશે આપણે શું લખવાનું છે એના વિશે આપણે જે માહિતી હતી ને કે તે પોતે શું કરતો હતો આપણે 2 દુકાનો આપી હતી નામ હતો કઈ દુકાનો હતી 2 જ્વેલર્સની દુકાનો એક તો હતું બોલો હા ગોપાલ બ્રધર્સ અને ઝવેરી બ્રધર્સ હા તો એ બંને દુકાનનું નામ તમારે લખવાનું છે તો અહીંયા તમારે લખવાનું કે તે શું કરતો હતો તે ચોરી કરાવતો હતો પહેલાં તો હવે શું કરતો હતો ચોરી કરાવતો હતો તો હાઉ વોઝ હી મિસયુઝડ તો હી તમારે લખવાનું છે હી મિસયુઝડ ફોર સ્ટીલિંગ સ્ટીલિંગ ઘર જે કિંમતી વસ્તુ આવે એનું કહેવાય પ્રેશિયસ શું કહેવાય પ્રેશિયસ થિંગ્સ એન્ડ જ્વેલર્સ ઘરેણા અને જે જ્વેલર છે જ્વેલરી હોય ને જ્વેલર્સ એના માટેની ચોરી કરાવતો હતો સ્ટીલિંગ એટલે શું થાય ચોરી કરાવતો હતો કિંમતી વસ્તુઓની અને પ્રેશિયસ થિંગ્સ એન્ડ જ્વેલર્સની ચોરી કરાવતો હતો ઓકે પછી આગળ વોઝ હી કોટ સ્ટીલિંગ જે ચોરી કરતો પકડાઈ ગયો હા તો રામસિંહ પકડી ભાઈ તો રામસિંહ આપણે નામ લખવાનું થાય કયો પડે ભાઈ આ એના માટે વપરાયું છે રામસિંહ
070 પછી was caught CAUGST caught બરાબર was caught stealing શું સ્ટીલિંગ કરતા હતા ભાઈ STALING શું સ્ટીલિંગ કરતો પકડાયો હતો એ તમને ખબર છે ભાઈ તો અફઘાની ગ્રેપ્સ જે અફઘાનિસ્તાનમાંથી આવતી જે ગ્રેપ્સ છે દ્રાક્ષ છે એ ચોરી કરતો પકડાયો હતો તો was caught stealing અફઘાની AFGHANI અફઘાની આ કેમ નાનું થઈ ગયું આ નાનું કેમ થઈ ગયું ભૈયા તો ભાઈ અહીંયા આ પ્રશ્ન આપણે લખવાનો હતો કે વોઝ હી કોટ સ્ટીલિંગ તો શું ચોરી કરતો પકડાયો હતો હા તો લખવા આપણે આગળ લખી દઉં આગળનું હવે લખી દઈએ હી કોટ સ્ટીલિંગ he caught stealing Afghani 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 grapes અફઘાની જે ગ્રેપ્સ હતી એ ચોરી કરતો પકડાયો હતો વોટ હેપન ટુ હિમ ઇન ધ કોર્ટ કોર્ટમાં શું બન્યું એનું તો ભાઈ કોર્ટમાં શું કર્યો વિટનેસ બનાવી લે તો લખવાનું he went to court as a witness બરાબર he went to court as a witness box witness આ રીતે લખવાનું બરાબર છે આ કોર્ટમાં વિટનેસ તરીકે ગયો હતો અને કોર્ટમાં જે કાઉન્સિલ કોણ હતા કાઉન્સિલ ગોયલ એ તેમને શું કર્યું હતું કંઈક ઘણા પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્નો પૂછવાથી આને બધી જે હકીકત હતી કે માલિક કોણ હતો અને શું કરાવતો હતો અને એ બધી પ્રોસેસ એમાં કરવામાં આવી કે જાણવામાં આવી કે ભાઈ શું બાબત હતી પણ રામસિંગ બંધાઈ ગયેલું તમારે લખી શકાય ભાઈ રામસિંગ મારું કે રામસિંગ વોઝ બિલ્ડ ઓનલી 3 પ્રિન્સિપલ્સ આ તમારે લખી દેવાનું તો મેઇન વસ્તુ છે ભાઈ તમારે લખવાનું કે 3 પ્રિન્સિપલ્સથી તે બંધાયેલો હતો કયા પ્રિન્સિપલ તમને ખબર છે ને પહેલાં શું હતો The Robert will obey his master. બીજો the Robert will not harm to other people. ત્રીજો હતો the Robert will not harm to himself. બસ આ તમારે લખવાના છે મેઇન પોઈન્ટ બધા લખી દેવાના આવી રીતે તમારે શું બનાવવાની આખો જે છે શોર્ટ નોટ એ પૂરી કરવાની છે બરાબર ફકરામાં જ પૂરી કરવાની બરાબર ફકરાવાળામાં ફકરા પાડવાના નથી તમારે ફક્ત એક જ ફકરામાં પૂરું કરી દેવાનું અને આ રીતે તમારે શોર્ટ નોટ તમારે લખવાની આવશે ઓકે વોટ ડીડ હી ડુ ઇન ધ એન્ડમાં શું કર્યું હતું એન્ડમાં ખબર ને મૃત્યુ પામ્યો રામસિંગ છેલ્લે કયો પેલો પ્રિન્સિપલને યુઝ કર્યો તો 3 નંબરનો શું હતું 3 નંબરમાં કે ધ રોબર્ટ વિલ નોટ હાર્મ ટુ હિમસેલ્ફ પોતાની જાતને ઈજા પહોંચાડશે નહીં એ બાબત મેઇન હતી અને એ બાબત તો એને એવું કર્યું કે ના જો મારા માલિકને હેરાન કરવું માલિકને અવફાદાર રહું બરાબર એ ના કરતો ગદ્દાર બનવું ના કરતો મરી જવું સારું એમ કહીને તે પોતે છેલ્લે મૃત્યુ પામે છે આ રીતે રામસિંહની અહીંયા શોર્ટને પૂરી કરીએ આપણે હવે આગળ જઈએ આપણે તો એનો જોઈએ આપણે તો ધ્યાન આપો હવે બીજી શોર્ટ પણ આપણે આલી છે વર્મો બરાબર છે તો વર્મો આલી છે એલન કેલર ગિફ્ટેડ લર્નર ઓકે એલન કેલર ગિફ્ટેડ લર્નર હવે જો ગિફ્ટેડ લર્નર કેમ કહેવાય એલન કેલરને કે એલન કેલર એક પ્રકારની એવી ભણવાની આતુરતાવાળી કે ખૂબ જ આતુરતા જે ભણવાની જિજ્ઞાસા છે એવી એલન કેલર છે અને એને ભગવાને શું આલી ગિફ્ટેડ ગર્લ કેમ કહેવાય ગિફ્ટેડ એટલે એક પોતાનામાં ભગવાને આપેલી શક્તિનો ઉપયોગ કર્યો એને કારણ કે ભગવાને તેને શું કરી હતી નાનપણમાં જ બહેરી અને આંધળી બનાવી હતી એના કારણે તે ભણી નથી શકતી બોલી નથી શકતી કશું વાંચી નથી શકતી કશું કરી નથી શકતી એના કારણે એલન કેલરની ઘણી તકલીફ હતી નાની ઉંમર તો અહીંયા પ્રશ્ન આપણે લાઈનસર જોઈ લઈએ તો આપણે જોઈ લો તો બેમાંથી એક તમારે લખવાની છે બેને લખવાની નથી તમારે ટાઈમ લખવું છે તમારો
હાઉ વોઝ સી ઇન હર યંગ એજ, તે કેવી હતી, યંગ એજ શું થાય, બાળપણમાં, નાની ઉંમરમાં કેવી હતી. તો લખવાનું આ છે, શું લખવાનું કે એલન કેલર, સી અહીંયા મૂકવાનું નહીં બેટા, તમારે લખવાનું એલન કેલર કરવાનું. તો એલન કેલર વોઝ કઈ હતી, બ્લાઇન્ડ એન્ડ ડીપ, કઈ હતી ભાઈ, બ્લાઇન્ડ એન્ડ ડીપ. બ્લાઇન્ડ એટલે આંધળી, ડીપ એટલે બહેરી, આપણે બહેરી ન સાંભળી શકે તેવી, હો ભાઈ, ડીપ બહેરી. ઓકે, ડીપ, બ્લાઇન્ડ એન્ડ ડીપ. પછી એ લખવાનું તમારે, બરાબર. પેલું શું લખવાનું ભાઈ, તો એલન સી ની જગ્યાએ લખવાનું એલન કેલર. એલન કેલર વોઝ બ્લાઇન્ડ એન્ડ ડીપ ઇન હર યંગ એજ. નિયમ પ્રમાણે હેડવાનું, આપણો નિયમ કીધું તો 3 નંબરનું એ વાક્ય લેવાનું કરતા. હુ હેલ્પ હર, તેની મદદે કોણ આવ્યું, એનો જવાબ શું બને, હુ એટલે કોણ, હેલ્પ એટલે મદદે કોણ આવ્યું, તો લખવાનું મિસ સુલિવાન. મિસ સુલિવાન, મિસ સુલિવાન હેલ્પ લખવાનું, બાજુ લખવાનું, લખવાનું શું લખવાનું, એ બ્લાઇન્ડ એન્ડ ડીપ ટીચર. આવું લખવાનું તમારે, એટલે વાક્ય લાંબુ થઈ જાય. તો મિસ સુલિવાન કોણ હતા ભાઈ, તો એ બ્લાઇન્ડ એન્ડ ડીપ ટીચર હતો, એટલે કે આંધળા બહેરા માટેનો ટીચર હતો. બરાબર. હેલ્પ હર, એમને મદદ કરી, હેલ્પ હર, આ તે લખવાનું, બરાબર. ઓકે, હર. પછી હાઉ ડીડ સી લર્ન રાઇટિંગ એન્ડ સ્પીકિંગ, તો કેવી રીતે લર્ન રાઇટિંગ એન્ડ સ્પીકિંગ, તો તમને ખબર છે પાઠ આપણે વાંચ્યો હોય, ભણ્યા હોય ક્લાસમાં, તો શું ખબર હોય કે તે ભણવા જે છે લર્નિંગ એટલું થાય, આ રાઇટિંગ એટલે લખવાનું અને સ્પીકિંગ બોલવાનું કેવી શીખી. તો સૌથી પહેલાં કયો શબ્દ શીખી હતી ખબર છે એલન કેલર, બોલો કયો શબ્દ હતો, ડોલ. તો સૌથી પહેલાં કયો શબ્દ શીખી હતી, ડોલ, DOLL, ડોલ. આ પ્રથમ દુનિયામાં આવ્યા પછી એને જે 8 વર્ષની જે ઉંમર હતી, બરાબર છે, તો એ ઉંમરે તે પોતાને કોઈ કારણસર, કોઈ દવાના આડઅસરના કારણે તે બહેરીને મૂંગી થઈ ગઈ, બહેરી અને આંધળી થઈ ગઈ હતી. એના કારણે તે કશું ભણી ના શીખી ના શકી. એના માટે મિસ સુલિવાન નામના જે ટીચર હતા, એમને શીખવાડવા માટે ઘરે આવતા હતા, અને એમને શીખ્યું તો પહેલી એમને રમવા માટે શું આપી હતી, ઢીંગલી આપી હતી. અને ઢીંગલી આપી, બરાબર. ત્યાં ઢીંગલી આપ્યા પછી એના એક હાથમાં શું લખ્યું, પામ એટલે હાથ, હથેળીમાં શું લખ્યું, DOLL, આવું લખ્યું. ત્યારે ખબર પડી કે આને ડોલ કહેવાય. ઓકે, આવી રીતે તે શીખવાનું શરૂ કર્યું અને બોલવાનું પણ શરૂ કર્યું. ધીમે ધીમે બોલતો પણ શીખી જઈ. હાઉ ડીડ અ ટીચર સેટિસ્ફાય હર ક્યુરિયોસિટી, અહીંયા શું આવ્યું, ક્યુરિયોસિટી શું થાય ભાઈ, જિજ્ઞાસા. કોઈ પણ બાબત હોય એને તમારી જો જિજ્ઞાસા સારી હોય ભાઈ, કોઈ દરેક વિદ્યાર્થી હોય, ક્લાસમાં ભણાવતા હોય, શિક્ષક ભણાવતા હોય ને વિદ્યાર્થીઓ સાંભળતા હોય, પણ ઘણા વિદ્યાર્થીઓને શું હોય કે રસ જ દાવો કશું ભણવાનું, તો એ વિદ્યાર્થી ભણી ના શકે, બીજાને ડિસ્ટર્બ કરે, શિક્ષક ડિસ્ટર્બ થાય, આ બધું પ્રોસેસ થવાની છે. પરંતુ સૌથી મેઇન વસ્તુ શું છે, બાળકમાં વિદ્યાર્થીમાં શું હોવું જોઈએ, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. INTEREST હોય, ઇન્ટરેસ્ટ હોય તો શિક્ષકને પણ ભણાવવાની મજા આવે. પણ કોઈ બાળક તોફાન કરતું હોય, અડપડા કરતું હોય, તો શિક્ષકની નજર તો જાય, શિક્ષકને ઊભો કરે, સમય બગડે, કેટલું થાય. તો એના માટે ડિસિપ્લિન વસ્તુ મેઇન વસ્તુ છે ભાઈ, ડિસિપ્લિન. અને એક બીજું છે ક્યુરિયોસિટી, આતુરતા. ભણવાની એક તમારી જિજ્ઞાસા હોવી જોઈએ. આ એલાન કરીને જો જિજ્ઞાસા ના હોત, ભણવાની આતુરતા ના હોત, તો એ આખી જિંદગી ના બોલી શકોત કે ના વાંચી શકોત, કશું કહી ના શકોત, બરાબર. પરંતુ અહીંયા મિસ સુલિવાન નામના ટીચર આવ્યા અને ખરેખર મદદ કરી એમને. ઓકે, તો આ બધું જાણવા જેવું છે ભાઈ. આ પાઠમાં સારી રીતે સમજાવ્યું પણ છે. તો હાઉ ડીડ ધ ટીચર સેટિસ્ફાઈડ થાય ભાઈ, સંતોષ. શિક્ષકને સંતોષ ક્યારે થાય ભાઈ, બોલો. શિક્ષકને સંતોષ ક્યારે થાય કે જ્યારે કોઈ વિદ્યાર્થી તેને સારી રીતે સાંભળતો હોય, બરાબર સમજતો હોય, તો મજા આવે. પણ આપણે એને કહેતા કે બે સાગર ભાગવત આવું થઈ ઊભું રહેશે ઘણી વખત. સાહેબ બિચારા બોલ્યા જતા હોય, ટીચર બોલતા હોય, સમજાવતા હોય, પરંતુ તમારું લક્ષ્ય ના હોય, તો શિક્ષક શું વિચારે, પરવા દો, જવા દો ભાઈ, આપણે શું તાણ. પણ આવું ન થાય તે માટે હંમેશા જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે ધ્યાન ફક્ત હોવું જોઈએ, બોર્ડ ઉપર હોવું જોઈએ. કોઈને અડપડા કરવાની કોઈ ટેવ રાખવાની નથી આપણે અહીંયા. તો હવે આપણે જોઈએ અહીંયા, તો આ મેઇન શબ્દ છે ક્યુરિયોસિટી, એટલે શું થાય, આતુરતા. અને તેની આતુરતા, તેની જિજ્ઞાસા જોઈ અને ટીચરને શું થયો, સંતોષ થયો કે આ છોકરીને ભણવાની ઈચ્છા છે
અને ભણાવવાની પછી ઈચ્છા શિક્ષકને પણ થાય. ઓકે, તે રીતે લખવાનું તમારે. પછી આગળ જોઈએ આપણે, જો પ્રશ્ન કયો આપણે આ રહ્યા, વોટ વેર એચિવમેન્ટ. બરાબર, અહીંયા આલ્યું ભાઈ, વોટ વેર હર એચિવમેન્ટ થાય ભાઈ, સિદ્ધિઓ. તેને કઈ કઈ સિદ્ધિઓ મેળવી હતી? તો સૌથી પહેલાં શું બની, એ ગ્રેજ્યુએશન પાસ કર્યું. અને જે આંધળી ને બહેરી જે સ્ત્રી બને, વુમન, ફિમેલમાં નામ કોનું આવ્યું? એલન કેલરનું. કે એલન કેલરે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ગ્રેજ્યુએશન ક્યારે પૂરું કર્યું હતું? તો જો અહીંયા ગ્રેજ્યુએશન શું થાય? શોર્ટ BA. બરાબર, BA એવું થાય. BAનું આખું નામ શું થાય? ફૂલ ફોર્મ બેચલર ઓફ આર્ટ્સ. બરાબર, તમને ખબર હશે. BA પછી BSc એટલે શું થાય? બેચલર ઓફ સાયન્સ. અને બીજું કયું કહેવાય? એક BCom. તો શું આવે? બેચલર ઓફ કોમર્સ. બેચલર ઓફ કોમર્સ તો બેચલર ઓફ આર્ટ્સ કર્યું. કોને કર્યું? એલન કેલરે આ સિદ્ધિ મેળવી. ભણતો વિચારો, જે નાની ઉંમરમાં આંધળી અને જે બહેરી હતી, એ નહોતું વાંચી નથી શકતી, લખી નથી શકતી, બોલી નથી શકતી, એ સ્ત્રી શું બની ગઈ? સ્ત્રી બની ગઈ ભાઈ. આગળ એને સિદ્ધિ મેળવી અને ગ્રેજ્યુએશન પાસ કર્યું. અને ગ્રેજ્યુએશન પાસ કર્યા પછી ચાલુ હતું એ સમયે તેને પુસ્તકો પણ લખવા કર્યા. અને મેસી નામનો, જ્હોન મેસી નામના એ જે વ્યક્તિ હતા, બરાબર, એડિટર હતા. એડિટરે પોતાની જે પ્રકાશિત મેગેઝિન જે બનાવ પોતે લખતી હતી, મેગેઝિન પણ તેને શું કર્યો? પ્રસ્તુત કર્યો, પ્રગટ કર્યો. વોટ ડીડ સી થિંક અબાઉટ ધ બ્લાઇન્ડ. હવે તેને પોતાના બ્લાઇન્ડ એટલું થાય ભાઈ, આંધળા લોકો માટે એને શું વિચાર કર્યો? કે હવે શું વિચાર્યું કે હું જે પુસ્તકો લખીશ, મેગેઝિન લખીશ, તો એમાં જે મને પ્રોફિટ થશે, નફો થશે, અથવા મને કમાઈશ, એનો શું ઉપયોગ કરીશ? તે બધાનો ઉપયોગ જે કમાવું છું એનો ઉપયોગ કરીશ ફક્ત આંધળા લોકો માટે, કે જે બિચારા નેગ્લેક્ટેડ છે. નેગ્લેક્ટ એટલું થાય ભાઈ, નકારેલા હોય, લોકોએ ન કોઈને સમાજમાં કોઈને અવગણ્યા ના હોય, કોઈને ગણ્યા ના હોય, એવા વ્યક્તિઓને, એવા બાળકોને હું શું કરીશ? કે ભણાવીશ. આમ તેને પોતાનું વિચાર વ્યક્ત કર્યો ભાઈ. તો અહીંયા શું? સી થોટ અબાઉટ ધ બ્લાઇન્ડ. બ્લાઇન્ડ છે શું વિચાર્યું? તો હું જે કમાણી કરીશ અને એ કમાણી જે થશે, એ કમાણી બધી જ કોના માટે વાપરીશ? મારા જેવા, કે કોના જેવા? એલન જેવા આંધળા અને જે પેલા છે ને બહેરા, એ લોકો માટે પૈસા વાપરી દઈશ. આ રીતે એલન કેલન તમારે શોર્ટ નોટ લખવાની છે ભાઈ. આવડે બી છે, બરાબર, ઇઝી વસ્તુ છે. હા, તમારે કોઈ કશું કરવાનું નથી. તમારે ખાલી આ પોઈન્ટ હોય હેડો તમે ધીમે તો બધું તમને આવડશે. બરાબર છે? ચલો, ઓકે. હવે આગળ જઈએ આપણે. તો હવે આગળ અહીંયા જોઈએ, હવે શું આવશે? ટ્રુ ફોલ્સ છે લગભગ આપણો. ઓકે, તો હવે અહીંયા છે રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, તો જોઈ લઈએ, ટ્રુ ફોલ્સ જોઈ લઈએ આપણે બધા જવાબો. ટ્રુ ફોલ્સ. હવે જીતાડજો બકા. ઘણા વિદ્યાર્થીઓ એ જ ખબર પડતી નથી. પહેલી તો શું કહે છે અહીંયા? કે જો વાક્ય સાચું હોય તો ટ્રુ લખવાનું. આ સાચા માટે શબ્દ કયું છે? ટ્રુ. તમે આ પણ લખીતા નહીં ઘણા વિદ્યાર્થીઓ. અને ફોલ્સ એટલે ખોટું, સાચું, ખોટું. ઓકે, તો અહીંયા કેટલા માર્ક્સનું છે ભાઈ? આ 4 માર્ક્સ છે. કેટલા માર્ક્સ? 4 માર્ક્સ છે. અને પછી અહીંયા શું લે છે? ખરા ખોટું. તો ખરું ખોટું કોને કહેવાય? કે જે વિધાન સાચું હોય, તે પાઠના આધારે સાચું હોય, તો પાઠમાં આ શબ્દ જે હોય એ વાક્ય સાચું છે, ખોટું છે, એ તમારે એવું કરવાનું છે, લખવાનું છે. તો ઘણા વિદ્યાર્થી મિત્ર શું કરે છે? બધા શું કરે છે? હા, ખરું, ખોટું, બસ. ઘણા આવું લખે છે. ઘણા લખે છે ખરું, ખોટું. એટલે એવું ન ચાલે. આવું ચાલશે જ નહીં. તમારે લખવાનું છે ટ્રુ, ફોલ્સ. અને ઘણા તો કશી જોડ આવતું છે એટલું લખવાનું જોડ આવે છે તો ટી અને એફ. બરાબર, સાચું હોય બધું. હું જે કહું પરફેક્ટ હોય. કારણ કે ઘણા ટી અને એફ કરે છે, તો ઘણા ખરું ખોટું કરે છે, ઘણા આ નિશાની કરે છે. આ નિશાની માન્ય નથી ભાઈ. તમારે આ બધી બાબતમાં ધ્યાન આપવાનું છે. કે સર શું કહેતા હતા? કે ઓનલી ફોર શું લખવાનું છે? ટ્રુ, ફોલ્સ લખવાનું છે. મગજમાં આમ બરાબર ધ્યાન આપો. બરાબર છે? બિલકુલ તમારે આ રીતે લખવાનું છે, ટ્રુ, ફોલ્સ. ઓકે, કઈ પડી ભાઈ તમને મિત્રો? બસ, હવે જોઈએ આપણે. જો આ માન્ય નથી, આ બધું માન્ય નથી ભાઈ. આ એ માન્ય નથી ને આ એ માન્ય નથી. આવું ના આવું જોઈએ. તમે એટલું બધું જોડ આવે છે, ટી આર યુ એટલું લખતા. બરાબર છે? એટલે આખા
આખું તમારે લખવાનું TRUE ટ્રુ, અને સ્પેલિંગ આપેલો છે છતાં પણ લખતા નથી આવડતું, છતાં પણ નવું નવું લખે છે. TRUE ટ્રુ ને ક્યાં લખે છે TARU તળું, એટલે આવું ન ચાલે. બરાબર છે. ઓકે, ચલો આવડતું નહીં. તો આપણે નંબર જોઈએ 12 નંબર. તમારે જો લખવું હોય ને ઉપર તો તમારે શું લખવાનું? આવું લખવાનું ટ્રુ ફોલ્સ, બસ આવું લખવાનું. તમારે લખવું હતો, નહીં લખવું તો વાંધો નહીં આવે. નંબર તમારે શું આવવાનો? ડાયરેક્ટ સીધો 12 નંબર દેવાનું. હું આપણને 12 નંબર. હવે 12 નંબર જોઈએ આપણે ભાઈ. પ્રેમ ચોપડા હેડ એ ડાઉટ અબાઉટ રામસિંગ ફેથફુલનેસ. પ્રેમ ચોપડાને રામસિંગના ફેથફુલ એટલે શું થાય? ફેથફુલનેસ, અવફાદારી કહેવાય ભાઈ, ફેથફુલનેસ. ભાઈ ડાઉટ હતો, ડાઉટ હતો ભાઈ? ના, કોઈ શંકા નથી. ખબર છે કે નહીં બોલે એટલે ફોલ્સ આવશે. શું આવશે? તો 12માં લખીએ આપણે ફોલ્સ. ફેથફુલનેસ એટલે શું થાય? વફાદારી. તો વફાદારી પર ડાઉટ હતો તો ના, ડાઉટ નહોતો કશો એનો. ખબર છે કે મારો રામસિંગ શું કરશે? સાચું બોલશે, પણ કોના માટે? પોતાના માલિક માટે સાચું બોલશે. ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. ટીયર્સ ઓફ મધર, માતાનો આંસુ. આંસુ કેવો હતો? ઇનકમ્પેરેબલ એટલું થાય ન શું કહેવાય? કોઈની તુલના ન કરી શકાય તેવો. તુલના ન થાય તેવો. તુલના ન થઈ શકે, ન થઈ શકે તેવો હતો. માતાનો આંસુ કેવો હતો? કે કોઈની સાથે તુલના ન થાય એવો. તો સાચી વાત છે, માતાનો આંસુ એટલે તુલના ન થાય તેવો છે. તો આપણે નંબર 13 નંબર લખવાનું. શું લખવાનું છે? ટ્રુ. તુલના ના થાય એવો છે બે વળગજો. ઇનકમ્પેરેબલ. એ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેઇન ટોનિક ટુ ઇમ્પ્રૂવ હિઝ હર ટેન્શન. સ્ટુડન્ટ વિદ્યાર્થીએ શુડ ટેક લેવું જોઈએ બ્રેઇન ટોનિક. શું થાય બ્રેઇન ટોનિક? એટલે મગજની દવા. મગજ વધી જાય, મગજ સારું કામ કરે એના માટે, યાદશક્તિ વધે એના માટે શું કરીએ? આ જે ટોનિક આવેલું થાય દવા, નાની નાની ટેબ્લેટ્સ લેતા હોઈએ લઈએ ને એ બધું. હિઝ હર ઇમ્પ્રૂવ એટલે શું થાય? સુધારવું. હિઝ હર તેની રેન્ટેન્શન યાદ રહે તે માટે. રેન્ટેન્શન થાય યાદ રાખવું, રેન્ટેન્શન યાદ રાખવું. તો યાદ રાખવા માટે દરેક વિદ્યાર્થીએ શું કરવું જોઈએ ભાઈ? દવા લેવી જોઈએ. ફોલ્સ, દવા લેવાય નહીં. દવાથી કોઈ યાદ રહેતું હોય તો બધા લોકો ભણવાનું કરે ને શું કરે? ડાયરેક્ટ શું કરે? દવા જ લઈ લે. ફોલ્સ. ઓકે, જોશે ને આગળ લખવાનું તમારે. પછી લખવાનું છે આગળ, જો ધ્યાન આપો. કચ્છ વોઝ બૃહસ્પતિ's સન. કચ્છ એ બૃહસ્પતિનો પુત્ર હતો. બરાબર, સાચી વાત છે. બરાબર છે. કચ્છ અને દેવ્યાની પાઠ હતી એનું છે આ, કે દેવ્યાની એ કોની પુત્રી હતી? તો શુક્રાચાર્યની. અને કચ્છ અહીંયા જે હતો એ બૃહસ્પતિ એટલે શું થાય? બ્રહ્મા કહીએ આપણે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો બ્રહ્માનો પુત્ર હતો. હા, તો સાચું, ટ્રુ. શું થાય? TRUE. આ રીતે જો તમે વિદ્યાર્થી મિત્રો ભાઈ યુનિટ વોઝ યુનિટ 1 થી 10 યુનિટ આપણા છે 10 બરાબર. સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશના 10 યુનિટ છે. તો 10 યુનિટમાં તે આપણે શું જોયું? તો પેલા પેરેગ્રાફ જોયા આપણા પહેલાં, એના પછી આપણે ટ્રુ ફોલ્સ જોયો. એટલે ખબર પડી કે ટ્રુ ફોલ્સ એ પાઠમાંથી જ આવે છે. એ પાઠમાંથી આવે છે. એની પાઠ બરાબર વાંચ્યો હોય, ક્લાસમાં બરાબર ધ્યાન આપ્યું હોય તો 100% તમને આવડે. બરાબર છે. ધ્યાન ન આપ્યું હોય તો એમાં કોઈ ગેરંટી હોતી નહીં ભાઈ. તમે ના યાદ રહે તો તમે આ રીતે લખો તો સાચું પડે. ઓકે, એટલે આ રીતે અહીંયા આપણે આ જે છે સેક્શન એ અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આપણો આવે જ્યારે, ત્યારે આપણે સેક્શન B, C, D અને E બધા ધીમે ધીમે લઈશું. બરાબર.